નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વાયરમેનની પરીક્ષા છે તેની અંદર કયા કયા સિલેબસમાંથી પરીક્ષાની અંદર કેટલા માર્કનું પૂછવાના છે તેની ડિટેલ્સ આવી ગઈ છે। અને આપણે આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે કયા પ્રશ્નના કેટલા માર્ક છે અને કયા કયા ટોપિકમાંથી તમને પ્રશ્નો પૂછવાના છે। તો જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો, અહીંયા તમને બધી જ ડિટેલ આપેલી છે કે કેટલા માર્કના કયા પાર્ટના અને કેટલા પ્રશ્નો તમને પૂછશે। અહીંયા તમને અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા બંનેની અંદર આપેલા છે। તેની અંદર આપણે નીચે જે ગુજરાતી ભાષામાં આપેલું છે તેની અંદર જોઈએ। તો મિત્રો, ગુજરાતી ભાષામાં અહીંયા આપેલું છે કે વિગતવાર અભ્યાસક્રમ છે જે ગુજરાતીમાં છે, જે ભાગ અ હશે એટલે કે પાર્ટ એ હશે તેની અંદર ટોટલ તમારે 60 માર્કનું પૂછાશે, 60 ગુણનું પૂછાશે। તેની અંદર ભાગ એની અંદર જે પહેલો પાર્ટ છે તેની અંદર છે કે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન। તેની અંદરથી મિત્રો તમારે ટોટલ 30 માર્કનું પૂછાવાનું છે, જેની અંદર 30 ગુણનું હશે, તેના 30 પ્રશ્નો હશે, એટલે કે દરેક 1 માર્કનો છે તે એક પ્રશ્ન હશે। આ રીતના તમારે પ્રશ્નો પૂછાવાના છે। તેની અંદર આપણે જોઈએ તો તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તેની અંદરથી આટલા પ્રશ્નો પૂછવાના છે, જેની અંદર તમને ઉંમર સંબંધિત પ્રશ્નો હશે, ત્યારબાદ વેન આકૃતિઓ હશે, ત્યારબાદ દ્રશ્યો આધારિત તાર્કિક પ્રશ્નો હશે, ત્યારબાદ લોહીના સંબંધ વિષયક પ્રશ્નો હશે, ત્યારબાદ તાર્કિક અંકગણિત હશે, ત્યારબાદ માહિતીનું અર્થઘટન એટલે કે ચાર્ટ, આલેખ અને કોષ્ટક દ્વારા તમને પૂછવામાં આવે છે, ત્યારબાદ માહિતીની પર્યાપ્તતા તમને પૂછવાના છે। આ છે તે 30 માર્કનું પૂછવાના છે। ત્યારબાદ આગળ છે તે ગાણિતિક કસોટીઓ જે છે તે પણ તમને 30 માર્કની પૂછવાના છે। ગાણિતિક કસોટીઓ જે છે તે 30 માર્કની પૂછશે, જે 30 પ્રશ્નો હશે અને 30 માર્ક તમને મળવાના છે। તેની અંદર સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, ત્યારબાદ સરેરાશ, ટકાવારી, નફોખોટ આમાંથી પ્રશ્નો પૂછશે। ત્યારબાદ નીચે હજુ આપેલા છે કે ગુણોત્તર અને પ્રમાણ, ત્યારબાદ છે તે ભાગીદારી, ત્યારબાદ સમય અને કાર્ય, ત્યારબાદ સમય, ઝડપ અને અંતર અને કાર્ય, મહેતાણું અને સાંકળનો નિયમ આમાંથી તમને પ્રશ્નો પૂછવાના છે। આ જેટલા ટોપિક આપેલા છે તે બધા ટોપિકની અંદરથી ટોટલ તમારે 60 માર્કના 60 પ્રશ્નો પૂછવાના છે, જે પાર્ટ એના હતા। ત્યારબાદ હવે પાર્ટ બીની અંદરથી શું પૂછવાના છે તે પણ જોઈ લઈએ। તો પાર્ટ બી છે તેના ટોટલ તમને છે તે 150 ગુણ મળશે। પાર્ટ બીમાં છે તે 150 ગુણ મળવાના છે। તેની અંદર શું પૂછશે કે તેની અંદર પાર્ટ બીની અંદર જોઈએ તો ભારતનું બંધારણ તમને પૂછવાના છે। તેની અંદર ભારતના બંધારણની અંદરથી કયા કયા પ્રશ્નો હશે તો તેની અંદર જોઈએ તો બંધારણનું આમુખ, ત્યારબાદ મૂળભૂત હકો, ત્યારબાદ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ત્યારબાદ મૂળભૂત ફરજો, ત્યારબાદ આગળ જોઈએ તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકાઓ અને જવાબદારીઓ, ત્યારબાદ 6 નંબરની અંદર જોઈએ તો સંસદીય પ્રણાલી, ત્યારબાદ 7 નંબરની અંદર આપેલું છે કે ભારતીય બંધારણમાં બંધારણીય સુધારા, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, ત્યારબાદ 8 નંબરની અંદર આપેલું છે કે કેન્દ્ર, રાજ્ય સરકાર અને તેના સંબંધ, ત્યારબાદ 9 નંબરની અંદર આપેલું છે ભારતના ન્યાયતંત્ર અને 10 નંબરની અંદર આપેલું છે સંવૈધાનિક સંસ્થાઓ। આની અંદરથી તમને 10 માર્કનું પૂછવાના છે। ત્યારબાદ આગળનું જોઈએ કે વર્તમાન પ્રવાહો, પાર્ટ બીની અંદર બીજા નંબરનો જે છે તેની અંદરથી પૂછશે આપણને વર્તમાન પ્રવાહોમાંથી તમને ટોટલ 10 પ્રશ્નો પૂછવાના છે અને તે 10 ગુણના રહેવાના છે। તેની અંદર શું પૂછશે કે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ તમને પૂછવાના છે, જે 10 માર્કની હશે અને 10 ગુણ અને 10 પ્રશ્નો રહેવાના છે। ત્યારબાદ આગળ જોઈએ 3 નંબરની અંદર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, તેની અંદરથી ગુજરાતીમાં 5 ગુણ અને અંગ્રેજીમાં 5 ગુણ, આવી રીતે તમને ટોટલ 10 પ્રશ્નો પૂછવાના છે। તેની અંદર તમને છે તે સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન, ત્યારબાદ પેરેગ્રાફની અંદર આપવામાં આવશે અને
અને આ પ્રશ્નો પૂછવામાં આવશે તે વિધાન પ્રકારના પ્રશ્નો હશે. જે બધા પ્રશ્નો હશે તે વિધાન પ્રકારના પ્રશ્નો તમને પૂછવાના છે, જે તમને 10 માર્કના પ્રશ્નો પૂછશે. ત્યારબાદ આગળ 4 નંબરની અંદર મિત્રો તમને છે તે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે કે આપણને ઇલેક્ટ્રિકલના પ્રશ્નો જે છે તે આની અંદરથી પૂછવાના છે. જે તમારે ટોટલ 120 પ્રશ્ન રહેશે, તેના ગુણ પણ તમારે 120 રહેશે. દરેક પ્રશ્નનો છે તે 1 તમને ગુણ મળવાનો છે. તેની અંદરથી સૌપ્રથમ છે તો મિત્રો આ ઇલેક્ટ્રિકલની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછવાના છે તે પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો સૌપ્રથમ છે તે સલામતી, પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સને લગતા પ્રશ્નો હશે. જે તમને ટોટલ 10 પ્રશ્નો પૂછશે અને તેના ગુણ પણ 10 હશે. આ પ્રશ્નો છે તે ધ્યાનથી જોઈ લેવાના છે બધા. સલામતી, પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સને લગતા પ્રશ્નો. તેની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછવાના છે તે જોઈ લઈએ. સલામતીના નિયમો, સુરક્ષા ચિહ્નો, જોખમો, અગ્નિના પ્રકાર, અગ્નિશામક પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, ત્યારબાદ છે તે ટ્રેડ હેન્ડ ટૂલ્સ, સ્પેસિફિકેશન, સ્ટાન્ડર્ડ, NEC કોડ 2011, હેવી લોડનું લિફ્ટિંગ. આ બધાની અંદરથી તમને છે તે પ્રશ્નો પૂછશે. જે સલામતીને લગતા પ્રશ્નો હશે તેની અંદર 10 માર્કનું હશે અને 10 પ્રશ્નો પૂછવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ. મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ છે તેની અંદરથી પણ 10 માર્કનું હશે અને તમને તેની અંદર 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તેની અંદર છે તે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ માટે ઉપયોગમાં લેવાતા BIS પ્રતીકો, ઘરેલું વાયરિંગ નાખવાનો સિદ્ધાંત, ટેસ્ટ બોર્ડ, એક્સટેન્શન બોર્ડ અને કેબલનો કલર કોડ, ખાસ વાયરિંગ સર્કિટ, ટનલ, કોરિડોર, ત્યારબાદ ગોડાઉન અને હોસ્ટેલનું વાયરિંગ તમને પૂછવાના હશે. જે તમને 10 પ્રશ્નો હશે અને 10 માર્કનું હશે. ત્યારબાદ આગળ છે તે મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ. મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ આની અંદરથી પણ તમને 10 પ્રશ્નો પૂછવાના છે. તેની અંદર શું હશે કે ઓહમનો નિયમ હશે, સરળ વિદ્યુત સર્કિટ અને સમસ્યાઓ, ત્યારબાદ કિર્ચોફનો નિયમ અને તેની એપ્લિકેશન પણ તમને પૂછી શકે છે. ત્યારબાદ DC શ્રેણી અને સમાંતર સર્કિટ, ત્યારબાદ શ્રેણી અને સમાંતર નેટવર્કમાં ખુલ્લી અને શોર્ટ સર્કિટને લગતું પણ તમને સિરીઝ પેરેલલની અંદર પૂછી શકે છે. ત્યારબાદ પ્રતિકારના નિયમો અને વિવિધ પ્રકારના રેઝિસ્ટર, વિસ્ટન બ્રિજ, ત્યારબાદ સિદ્ધાંત અને તેની એપ્લિકેશનની અસર પ્રતિકાર તમને પૂછી શકે છે. ત્યારબાદ શ્રેણી અને સમાંતર એટલે કે સિરીઝ પેરેલલના સંયોજન સર્કિટ પર પણ તમને પ્રશ્નો પૂછી શકે છે. ત્યારબાદ આગળ છે AC સર્કિટ. AC સર્કિટમાં તમને 10 પ્રશ્નો પૂછે છે, 10 ગુણના હશે. AC સર્કિટની અંદર શું પ્રશ્નો હશે તે પણ જોઈ લઈએ. તો તેની અંદર તમને છે તે અલ્ટરનેટિંગ કરંટ શબ્દ અને વ્યાખ્યાઓ, વેક્ટર ડાયાગ્રામ, ત્યારબાદ RLRC અને RLC સમાંતર સર્કિટો પણ પૂછી શકે છે. ત્યારબાદ AC સિંગલ ફેઝ સિસ્ટમમાં પાવર, એનર્જી અને પાવર ફેક્ટર, ત્યારબાદ અંદર છે તે પ્રોબ્લેમ્સ અથવા તો પાવર ફેક્ટરમાં સુધારો, 3 ફેઝ AC ફંડામેન્ટલ્સ આની અંદરથી તમને પ્રશ્નો પૂછી શકે છે. ત્યારબાદ 5 નંબરની અંદર છે કે DC જનરેટર અને મોટર. અગાઉ તમને વાત કરી હતી કે આની અંદરથી પ્રશ્નો પૂછે. તો DC જનરેટર અને મોટરના છે તે તમને ટોટલ 10 માર્કના પ્રશ્નો હશે. 10 પ્રશ્નોના 10 માર્ક તમને આપવાના છે. તેની અંદર છે તે ટોટલ કયા કયા પ્રશ્નો પૂછી શકે છે. DC જનરેટરની અંદર તમને સિદ્ધાંતો, ભાગો, પ્રકારો, કાર્ય, EMF સમીકરણ, ત્યારબાદ DC જનરેટરની સાત્યત અને ઇન્સ્યુલેશન લાક્ષણિકતા માટે, DC મશીન માટે પરીક્ષણ, DC મોટર, ત્યારબાદ DC મોટર સિદ્ધાંત અને DC મશીનના ટ્રબલ શૂટિંગના પ્રકારો, ત્યારબાદ DC મોટરની ઝડપ અને નિયંત્રણ તમને પૂછી શકે છે. આ હતા DC જનરેટર અને મોટરને લગતા પ્રશ્નો વિશે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો પૂછશે. 10 પ્રશ્નો તમને ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો આવવાના છે. ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો પણ તમને પૂછવાના છે, જેની અંદર તમને વર્ગીકરણ છે, EMF છે, EMFનું સમીકરણ, ત્યારબાદ ટ્રાન્સફોર્મરની અંદર નુકસાન, ત્યારબાદ તમને કાર્યક્ષમતા, વોલ્ટેજનું નિયંત્રણ, 2 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું સમાંતર સંચાલન, ત્યારબાદ 3 તબક્કાના ટ્રાન્સફોર્મરના કનેક્શન પણ પૂછી શકે છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરના ઓઇલનું ઠંડકનું પરીક્ષણ પણ તમને પૂછી શકે છે. ત્યારબાદ 3ની સામાન્ય જાળવણી તબક્કા ટ્રાન્સફોર્મર એટલે કે 3 ફેઝ ટ્રાન્સફોર્મર વિશે પણ તમને પૂછી શકે છે. ત્યારબાદ 7 નંબરની અંદર આપેલું છે માપવાના સાધનો.
માપવાના જે સાધનો આવે છે તેના વિશે પણ તમને 10 માર્કનું પૂછવાના છે. એવી જ રીતે તમને મિત્રો આગળ છે તે એસી સિંગલ ફેજ મોટર અને એસી 3 ફેજ મોટર વિશે પણ પૂછવાના છે. ત્યારબાદ પાવર ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ વિશે પણ 10 માર્કનું પૂછવાના છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને વિતરણ વિશે પણ તમને પૂછશે. ત્યારબાદ આગળ છે કે મકાન વીજકરણની અંદરથી તમને ટોટલ 20 માર્કનું પૂછશે અને 20 ગુણનું તમારે રહેશે. તેની અંદર તમને વાયરિંગ ટૂલ્સ વિશે ટોટલ માહિતી તમને હોવી જોઈએ. આ બધા પ્રશ્નો આપણે તમને પરીક્ષા પહેલાં તમને બતાવી દઈશું, જેથી તમારે ખૂબ જ ફાયદો થઈ જશે. ત્યારબાદ 12 નંબરની અંદર પણ આપેલું છે કે ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ. વર્તમાનને જે લગતા પ્રશ્નો છે તે બધા તમને અંદર પૂછવાના છે. આપણને જે અહીંયા વિગતો આપેલી છે એ પ્રકારના તમને પ્રશ્નો પૂછશે. આની બહાર તમારે કોઈ પ્રશ્ન જશે નહીં. કદાચ અમુક પ્રશ્ન જતા રહે પણ તેમાં કોઈ તકલીફ પણ ના પડે. ત્યારબાદ મિત્રો અહીંયા તમને એક ખાસ નોંધ આપેલી છે કે તમને કઈ ભાષાની અંદર કેવા પ્રશ્નો પૂછવાના છે. પાર્ટ એના છે તે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, પાર્ટ એના પ્રશ્નો. ત્યારબાદ પાર્ટ બીના જે પ્રશ્નો છે તે માટે અહીંયા તમને ભાષા નીચે આપેલી છે એ પ્રકારના પ્રશ્નો પૂછે, જેમાં કે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહનો પ્રશ્ન છે તે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ત્યારબાદ ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે તે માત્ર ગુજરાતી ભાષામાં રહેશે. ત્યારબાદ અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે તે માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેમાં રહેશે. એવી રીતે તમને અહીંયા નીચે ઘણી બધી ડિટેલ્સ આપેલી છે. આ પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં છે તે મૂકી દઈશું, ત્યાંથી તમે જોઈ લેજો એટલે તમને પણ ખબર પડે કે કઈ ભાષામાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે. અને આ ટોપિકો જે છે તે પણ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. એટલે અહીંયા જે ટોપિકો આપેલા છે તેની અંદરથી આપણે તૈયારી કરવાની છે, જેથી આપણને પરીક્ષાની અંદર ફાયદો થઈ શકે. મિત્રો આ બધા ટોપિકો છે તે બધા ટોપિકોના પ્રશ્નો આપણે આપણી એપ્લિકેશનની અંદર મૂકેલા છે અને આપણે આ ટોપિકો ઉપર દરરોજ છે તે આપણે વિડીયોઝ પણ લાવીએ છીએ, જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.